અમારે 3-4 દિવસ પહેલા ગાડી રાખવા બાબતે ગોવિંદભાઈ આયર કરીને છે એમની આરે થોડીક માથાકૂટ થઈ ગઈ. તેમણે મારા હસબન્ડને બોલાવ્યા હતા અને થોડીક લપ જેવું કર્યું હતું. પછી અમે સમાધાન માટે એમની પાસે ગયા તો એમણે મારી છેડતી કરી. એ પછી બીજે દિવસે મારા જેઠાણી મારા ભત્રીજો અમને સમાધાન માટે લઈ ગયા. હવે એ કે પાકે પાયે સમાધાન કે હવે એ કે તમને કોઈ હાથ નહીં અડાડે કે અમે તમને કઈ નહીં બોલાવી કે તમે અમને ના બોલાવતા. એટલે પછી એ સમાધાન બાબતે અમે કોઈ ફરિયાદ ના કરી કે કાંઈ ન કર્યું. આજે મારા ભત્રીજાઓ સવાર ઘરે એકલા હતા, આમ બધા બહાર હતા. તો એ ગોવિંદ આયર છે ને એ મારા ભત્રીજાઓને ઘર પાસે આટા મારતો. મારા ભત્રીજા એમ કીધું, દાદા અહીંયા કેમ આટા લ્યો છો? તો કે ઓલો ક્યાં છે કે એટલે મારા હસબન્ડને ગોતતા હતા કે ક્યાં છે કે અત્યારે ઘરે નથી કે. તો કે વાંધો ને એમ કરીને વયા ગયા. પછી મારા હસબન્ડ સાંજે એને પૂછવા ગયા કે દાદા કે આપણે સમાધાન થઈ ગયું તો તમારા વહુ પાસે એ રીતે તમે અમારા ઘર પાસે કેમ ગયા હતા? એ લોકો 15-20 જણા ભેગા થઈને એની ઉપર તૂટી પડ્યા અને માર માર્યો. પછી છેલ્લે એ લોકોએ ફાયરિંગ કર્યું. ત્યાં મારા હસબન્ડ દોડીને ભાગી ગયા હતા. 2-4 દિવસ પહેલા મારે પાર્કિંગ બાબતની માથાકૂટ હતી. એ બાબતે સમાધાનની વાતચીત કરવા જતાં મારી માથે જીવલેણ હુમલો કરેલો છે. ગોવિંદભાઈ આહિર ને એનો છોકરો જીતુ આહિર ને અન્ય 7-8 શખ્સો ચોકવા છરી પાઇપ અને ફાયરિંગ કરેલું છે મારી માથે.